ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલ હિલવ્યુ સોસાયટી અને કલાપૂર્ણ સોસાયટીમાં ચડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. સીસીટીવી કેમેરામાં ફૂટેજો કેદ થયા. પોલીસે ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અને ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર તો ક્યાંક મકાનમાં છાપો મારવાનો નિષ્ફળ પ્રયાસ પણ આ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. 2 દિવસ પહેલાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાના સુમારે આરટીઓ વિસ્તારની પાછળ આર્મી ગેટની સામે આવેલી હિલવ્યુ સોસાયટી તથા કલાપૂર્ણ સાગર સોસાયટીમાં ચડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. સીસીટીવી કેમેરામાં તેમના ફૂટેજો કેદ થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. બિનસત્તાવાર સૂત્રોના અને ત્યાંના લતાવાસીઓના કહેવા મુજબ કલાપૂર્ણ સોસાયટી અને હિલવ્યુ સોસાયટીથી માધા પર લઈને વચ્ચે જે એક ધાર્મિક સ્થળ છે તેમાં પણ એને ચડી બનિયાનધારીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથોસાથ એક મકાનમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે પોલીસ સૂત્રો દ્વારા આ ચોરીના પ્રયાસને સમર્થન આપવામાં આવતું નથી, પરંતુ જે રીતના ચડી બનિયાનધારી ગેંગ માધાપર વિસ્તારમાં સક્રિય થઈ છે ત્યારે પોલીસ તેને કોઈ પણ ભોગે પકડી પાડવા માટે મક્કમ બની છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોરીએ જણાવ્યું હતું કે અમારી તપાસ જારી છે અને ક્યાં ક્યાં તેમને શું કર્યું છે તેની પણ વિગતો મેળવવામાં આવે છે. સીસીટીવી કેમેરાના ફૂટેજો પણ તપાસવામાં આવે છે. મોડેથી મળતી માહિતી અનુસાર ડીવાયએસપી શ્રી જાડેજા સાહેબે પણ આમતકને સમગ્ર ઘટનાનું સમર્થન આપ્યું હતું અને કોઈ પણ ભોગે આ ગેંગને પકડી પાડવા માટે પોલીસ મક્કમ બની છે.